તો નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 9 માં જે આપણું પહેલું ચેપ્ટર છે ગણિતનું સંખ્યા પદ્ધતિ એનું સ્વાધ્યાય 1.1 સોલ્વ કરવાના છે, બરાબર? તો એમાં સૌથી પહેલો પ્રશ્ન છે કે શું શૂન્ય એ એક સમય સંખ્યા છે અને શું તમે તેને p પૂર્ણાંક q શૂન્યેતર પૂર્ણાંક હોય તો q માટે pq સ્વરૂપમાં લખી શકશો? તો હવે તમને શું પૂછ્યું કે શૂન્ય એક સમય સંખ્યા છે, બરાબર? તો આ વસ્તુ તમે પાઠ ભણો એ દરમિયાન તમને ખબર પડી જાય છે કે સૌથી પહેલી આપણે આવે છે પૂર્ણ સંખ્યા, બરાબર? પૂર્ણ સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા, તો પછી આવે છે આપણી સમય સંખ્યા, બરાબર? અને એક બીજી રહી ગઈ આપણી પૂર્ણાંક સંખ્યા. હવે આ ત્રણ સંખ્યાઓનો સમાવેશ આપણને ખબર છે કે શામાં થાય છે? સમય સંખ્યામાં. તો પહેલા વસ્તુ તો શું છે કે પૂર્ણાંક સંખ્યામાં શું આવે છે કે માઈનસ પણ આવે છે, શૂન્ય પણ આવે છે ને 1 પણ આવે છે. પૂર્ણ સંખ્યાઓમાં પણ 0 ને 1 આવે છે. તો પહેલી વસ્તુ કે આપણો 0 છે, સમય સંખ્યા છે, તો શું આવશે? હા આવશે, ચાલો, બરાબર? હવે બીજું કે pq સ્વરૂપમાં દર્શાવી શકાય, તો pq સ્વરૂપમાં આપણે દર્શાવી શકાય. કઈ રીતના દર્શાવી શકાય? તો કે હા દર્શાવી શકાય, બરાબર? હા દર્શાવી શકાય. તો જવાબ કેટલા આવશે? 2. તો કઈ સમય સંખ્યા છે? તો આપણે લખી શકીએ કે સમય સંખ્યા છે. હવે દર્શાવી કઈ રીતના શકાય? તમે જોયું હશે કે ઘણી વખત પુરવણીમાં તમને આ રીતના 10 માંથી 1 માર્ક્સ આપતા જોયા છે, બરાબર? અથવા તો સોરી 10 માંથી 0 માર્ક્સ આપતા પણ જોયા છે. મતલબ કે શું છે? pq સ્વરૂપમાં દર્શાવી શકાય, બરાબર? પણ આનો નિયમ શું છે કે q = not 0, બરાબર? ખાલી q ના સ્થાન ઉપર 0 હોવો જોઈએ નહીં, બરાબર? તો આ વસ્તુ શું છે કે ભાઈ પહેલા પ્રશ્નનો જવાબ આવી ગયો કે હા સમય સંખ્યા છે અને તેને દર્શાવી શકાય. બીજો ક્વેશ્ચન છે 3 અને 4 ની વચ્ચેની 6 સમય સંખ્યાઓ લખો, બરાબર? આના માટે એક મસ્ત સૂત્ર છે કે ભાઈ 3 અને 4 વચ્ચેની જેટલી સમય સંખ્યા પૂછી હોય એના જેટલા વત્તા 1 કરી દેવાના. અહીંયા કેટલી પૂછી? 6. તો 6 વત્તા કેટલા થશે? 1 બરાબર 7. તો હવે જે 7 સંખ્યા આવી ને તમારી બે સંખ્યાઓ જે છે એને અંશ અને છેદમાં બંને વડે ગુણી દેવાની, એટલે તમને ટોટલ તમારી સમય સંખ્યાઓ મળી જશે, બરાબર? હવે ધારો કે આપણે કેટલો છે 6 સમય સંખ્યાઓ લેવાની છે તો +1 કરશું એટલે 7 થયા. તો ટોટલ 3 ને કેટલા વડે ગુણવાના? અંશમાં પણ 7 વડે, છેદમાં પણ 7 વડે, બરાબર? એટલે કે 3 સીધો 21/7 અને બીજું છે 4. તો બરાબર 4 ને અંશમાં પણ 7 વડે અને છેદમાં પણ 7 વડે, બરાબર? એટલે 4 સીધો 28/7, બરાબર? હવે આ બે સંખ્યાની વચ્ચે 21/7 અને 28/7 ની વચ્ચેની 6 સમય સંખ્યા તમે લઈ શકો. તો કઈ કઈ આવશે? તો કે એક આવશે 22/7, 23/7, 24/7, 25/7, 26/7 અને 27/7, બરાબર? આ આપણી આ બે સંખ્યાઓની વચ્ચેની 1 2 3 4 5 ની 6 સમય સંખ્યા થઈ ગઈ, બરાબર? હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે જુઓ ત્રીજો ક્વેશ્ચન સેમ આપણા બીજા ક્વેશ્ચન જેવો છે, બરાબર? કે 3/5 અને બીજી કઈ સંખ્યા છે 4/5 ની, બરાબર? વચ્ચેની કેટલી લેવાની? 5. તો આપણો નિયમ શું છે કે જેટલી સંખ્યા લેવાની હોય એના +1 કરી અને એને છેદ અને અંશ સાથે ગુણી દેશો એટલે 5 + 1 એટલે 6 થશે, બરાબર? તો આપણે શું કરશું? અહીંયા પણ 6 વડે ગુણીશું, નીચે પણ 6 વડે ગુણીશું. અહીંયા પણ એ જ નિયમ છે, ઉપર 6 નીચે 6, બરાબર? આ શું થશે? 3 × 6 = 18 અને 5 × 6 = 30, બરાબર? આ સંખ્યાનું કેટલું થશે? 4 × 6 = 24 અને 5 × 6 = 30, બરાબર? આટલો જવાબ આવે. મતલબ કે આપણે 18/30 થી 24/30 વચ્ચેની 5 સમય સંખ્યા લખી દો તો કઈ આવશે? 19/30. પછી બીજી કઈ આવશે? 20/30. બીજી આવશે 21/30. ચોથી આવશે 22/30 અને ચોથી આવશે 23/30, બરાબર? આ સંખ્યાઓ થઈ ગઈ. હવે તમે જોઈ શકો છો કે 18/30 અને 24/30 વચ્ચેની આપણને કેટલી 5 સમય સંખ્યાઓ મળી ગઈ, બરાબર? હવે જોઈએ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન. હવે જોઈએ આપણે આપણો ચોથો ક્વેશ્ચન. તો ચોથો ક્વેશ્ચન છે કે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય કારણ સહિત ઉત્તર આપો, બરાબર? તો એમાં 3 વિધાનો જોઈએ. એના પહેલા આપણે તમને એક વસ્તુ લખી દઈએ આપણે કે આપણી જોડે કેટલી આ પાઠમાં કેટલી સંખ્યાઓ ભણવાની આવે છે. તો સૌથી પહેલા આપણે આવે છે કે પ્રાકૃતિક સંખ્યા. કઈ આવી? પ્રાકૃતિક સંખ્યા, બરાબર? બીજી સંખ્યા એ સંખ્યા આપણી પૂર્ણ સંખ્યા, બરાબર? ત્રીજા નંબરની સંખ્યા એ આપણે આવી પૂર્ણાંક સંખ્યા, બરાબર? તો ચોથા નંબરની સંખ્યા એ આપણે આવી સમય સંખ્યા, બરાબર? સમય સંખ્યા, પછી અસમય સંખ્યા, વાસ્તવિક. પણ આપણા આ 3 કારણો છે, અહીંયા જે 3 તમને 3 જે કારણ પૂછ્યા છે એના માટે આપણે આટલી વસ્તુ ઇનફ છે, બરાબર? હવે ધારો કે પ્રાકૃતિક સંખ્યા તો આપણે શું છે કે 1 થી અનંત સુધી, બરાબર? આ રીતે હોય છે કે ભાઈ 1 2 3 અનંત. પૂર્ણ સંખ્યા એ 0 થી અનંત સુધી છે, બરાબર? પૂર્ણાંક સંખ્યામાં માઈનસ પણ આવી જાય, 0 પણ આવી જાય, +1 પણ આવી જાય, બરાબર? એટલે કે આ રીતે ચાલુ. સમય સંખ્યામાં આ બધી સંખ્યાઓ ભેગી આવી જાય, બરાબર? હવે આપણે જોઈએ કે ધારો કે આને આપણે પ્રાકૃતિક સંખ્યાને આપણે લઈ લઈએ તમારે યાદ રાખવા માટે ગામ, આને તાલુકો, આને જિલ્લો અને સમય સંખ્યાને રાજ્ય તરીકે ધારી લઈએ.
હવે આપણે આ પ્રશ્નનો જવાબ આપવા એકદમ ઈઝી થઈ જશે કારણ સાથે. દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. તો શું કીધું? દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. તો જવાબ શું આવશે? હા છે. કેમ? કારણ કે દરેક પ્રાકૃતિક જે સંખ્યા છે, પ્રાકૃતિક સંખ્યા છે શું છે? પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યામાં શું થાય છે? સમાવેશ થઈ જાય. પૂર્ણ સંખ્યામાં સમાવેશ થઈ જાય છે. કોઈ કારણ પૂછે તો કારણ આ આવશે, બરાબર? કારણ કે તમે જોઈ શકો ગામ તાલુકામાં આવી શકે, બરાબર, પણ તાલુકો ગામમાં નહીં આવી શકે, બરાબર. હવે જો બીજું ઉદાહરણ, દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. હવે દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે તો કે ના? કેમ? કારણ કે પૂર્ણાંક સંખ્યામાં તમે જોયું કે -2 આવશે, બરાબર, પણ પૂર્ણ સંખ્યામાં -2 નહીં આવે. તો આપણે શું લખી શકીએ? કારણ કે -2 એ કઈ છે? માઈનસ સંખ્યા હોય, આમાં આવતી નથી, તો -2 એ પૂર્ણ સંખ્યા નથી, બરાબર ને? તો આ રીતના આપણે કારણ આપી શકીએ કે ભાઈ -2 એ પૂર્ણ સંખ્યા નથી, બરાબર. એટલે આપણે આ વસ્તુ એટલા માટે લખી કે તમને સરળતાથી સમજ પડી શકે, બરાબર. હવે દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. શું દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે? તો કે ના. કેમ? તો ના એટલે કે અસત્ય. તમારે સત્ય ને અસત્યમાં જવાબ આપવો હોય તો સત્ય ને અસત્ય લખી શકો, બરાબર, આ રીતે. આમાં ના એટલે કે અસત્ય. કેમ અસત્ય છે? તો તમે જોઈ શકો છો કે સમય સંખ્યાને PQ ભાગ્યા સ્વરૂપમાં દર્શાવી શકાય, બરાબર. દરેક આવી સંખ્યા આ છે તો તમે ધારો કે આવી સંખ્યા આવી છે, ધારો કે √2 ભાગ્યા √2, તો આ સંખ્યા શું પૂર્ણ સંખ્યા છે? તો કે ના, આ સંખ્યા પૂર્ણ સંખ્યા ના કહેવાય. મતલબ કે જે પૂર્ણ સંખ્યા છે, સમય સંખ્યા રહે એ પૂર્ણ સંખ્યામાં જથ્થામાં સમાવેશ થતો નથી. અને તમે આ રીતે પણ સમજી શકો કે ભાઈ શું સમય સંખ્યાઓ પૂર્ણમાં એટલે કે રાજ્ય શું તાલુકામાં આવી શકે? ના આવી શકાય. એક સમય એવું પૂછવું કે ભાઈ પૂર્ણ સંખ્યાઓ સમય સંખ્યા છે, તો હા એ આવી શકો કે ભાઈ તાલુકો રાજ્યમાં આવી શકશે પણ રાજ્ય તાલુકામાં ના આવી શકે, બરાબર. તો આ થઈ ગયા આપણા જે ક્વેશ્ચન હતા, બરાબર. અહીંયા આપણું સ્વાધ્યાય 1.1 સમાપ્ત થાય છે.